કોલકાતામાં મહિલા ડોક્ટરની હત્યાને પગલે જુનિયર ડોક્ટર્સની હડતાળ હજુ પણ યથાવત છે। અમદાવાદમાં સતત 5મા દિવસે હડતાળના પગલે સરકારી હોસ્પિટલ્સમાં આરોગ્ય સેવા પર અસર જોવા મળી। અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં મંગળવારે સામાન્ય દિવસ કરતા અડધોઅડધ 48 ઓપરેશન થયા। મળતી માહિતી અનુસાર અસારવા સિવિલમાં મંગળવારે 3500 જેટલી ઓપીડી 48 સર્જરી થઈ। હડતાળ નહોતી ત્યારે સોમવારથી શુક્રવારમાં સામાન્ય રીતે સિવિલ હોસ્પિટલમાં 100થી વધુ ઓપરેશન થતા। જુનિયર ડોક્ટર્સની હડતાળના પગલે કેટલાક વિભાગમાં દર્દીઓને તપાસવામાં સામાન્ય દિવસો કરતાં વધુ સમય પણ જતો હોવાની વિગતો સામે આવી છે, જેના કારણે દર્દીઓની લાઈન પણ વધારે જોવા મળી। વાત હવે અમદાવાદની। શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો સતત વકરી રહ્યો છે। ઓગસ્ટ મહિનાના 17 દિવસમાં જ શહેરમાં કમળાના 299, કોલેરાના 22 કેસ નોંધાયા, જ્યારે ડેન્ગ્યુના 345 કેસ નોંધાયા છે। કોલેરાના કેસ મોટાભાગે પૂર્વ વિસ્તારમાં જોવા મળ્યા। પાણીજન્ય રોગચાળાની જેમ મચ્છરજન્ય રોગચાળાના કેસ પણ વધી રહ્યા છે। ચાલુ મહિના દરમિયાન સાદા મેલેરિયાના 110 કેસ આવ્યા છે, ચિકનગુનિયાના 35 કેસ નોંધાયા। રોગચાળો વકરતા હવે અમદાવાદ કોર્પોરેશન જાગ્યું અને મચ્છરોના બ્રીડિંગને લઈને 6819 સાઇટ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું।